હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છે આઈ હોપ સો બધા મજામાં છો. જો ભાઈ આપણે મોર્નિંગ તો સ્ટાર્ટ ક્યારની થઈ ગઈ છે. હા હવે કંઈક બરોબર દેખાણું કારણ કે ઓલમોસ્ટ ઘણું બધું આજે વર્કલોડ હતું કારણ કે મારા સસરાને કર્યા છે દાખલ ગૌરંગ પંડ્યાને ત્યાં બિકોઝ એમના બ્લડમાં થોડેક જે કણ હોય એ થોડાક વધી ગયા છે. હોવા જોઈએ 4 થી 10,000ની અંદર પણ એમને થઈ ગયા છે 21-22,000 જેટલા. તો એમને એડમિટ કરવા પડ્યા છે અને નાના મગજમાં હવે એજને એકોર્ડિંગ લોહી ઓછું પહોંચે છે. તો દાખલ કર્યા છે કાલ સવારના પરમ દિવસે એમને સાંજે થોડાક એવા ચક્કર આવતા હતા પછી કાંઈ મેળ ન પડ્યો એટલે કાલ સવારે સન્ડે હતો તો એ વયા ગયા એટલે કાંઈ વ્લોગ એટલો બધો કાંઈ બનાવવાનો નથી આપણે. અને આજે જો ભાઈ ટિફિનની વ્યવસ્થા કરવાની છે તો ઘણું બધી રસોઈ કરવાની છે અને એક્સ્ટ્રા વર્કે એટલું બધું છે કારણ કે ક્રિશાબેનને એકલા સાચવવાના, રસોઈ કરવાની, નક્ષભાઈને સ્કૂલે મૂકવાના, નક્ષભાઈનો લંચ ને એ બધું ભરવાનું, દૂધ લેવા જવાનું, છાશ લેવા જવાની એટલે કામ થોડુંક વધી ગયું હતું. છતાંય આપણે ઘણું બધું રસોઈ કરી નાખી છે. દાળ ભાત ઓલરેડી થઈ ગયા છે. આપણે થોડુંક બનાવવાનું છે રીંગણ બટેટાનું ભરેલું શાક. અહીંયા મારા સસરા માટે એકલી દૂધીનું શાક, દૂધી ટમેટું નાખીને એનું શાક બનાવવાનું છે. દાળ મસ્તીની બનાવી ગઈ છે જો ભાઈ, અને આમાં રાઈસ થઈ ગયા છે અને આ બચ્ચા પાર્ટી માટે મુસલી ક્રિશાબેન માટે રાખી દીધી છે. હવે વાગ્યા છે જો ભાઈ 11:15 થાય છે, 15 મિનિટ આગળ છે પણ આપણે કામ ફટાફટ પૂર્ણ એવું થઈ ગયું છે. બેડી સરખું થઈ જાય છે અને બધું ઓલમોસ્ટ થવા આવ્યું છે, ખાલી રસોઈ જ બાકી છે. હવે હાલો ફટાફટ પહેલાં રસોઈ કરી નાખી બિકોઝ ઓલરેડી એટલી બધી ગરમી થાય છે, કિચનમાં રહેવાતું નથી. રાજકોટમાં વરસાદ, કાલે મમ્મી હારે વાત કરી તો કહેતા હતા બહુ જ વરસાદ છે અને અહીંયા અમારે ટીપુય નથી પડ્યું. થોડાક છાંટા આવે અને બંધ થઈ જાય, છાંટા આવે અને બંધ થઈ જાય એટલે બફોરો ફૂલ. હેલો ફ્રેન્ડ્સ, જો ભાઈ ફાઇનલી 12:30 થયા અને આપણી બધી રસોઈ થઈ ગઈ છે. 2 શાક થઈ ગયા છે, દાળ થઈ ગઈ છે, ભાત થઈ ગયા છે, રોટલી બી થઈ ગઈ છે, સલાડ બી સુધારાઈ ગઈ છે અને જો ફાઇનલી આપણે ક્રિશાબેનને મમખવડા બેસી ગયા છીએ કાદીકો અને ક્રિશાબેન રમે છે ઢોલકાથી અને આપણે જમાડતા જઈએ છે થોડુંક જે ખાઈ. ચાલો બધા જમવા માટે. ઝીંકા ચીકા 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 ઝીંકા ચીકા 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 ઝીંકા ચીકા 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 રે વગાડો ડ્રમ વગાડો. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ વગાડો ઝીંકા ચીકા ચીકા ચીકા. ફ્રેન્ડ્સ તો ફાઇનલી જો ભાઈ આપણે જમવા બેસી ગયા છીએ ને આપણું મેનુ સરસ મજાનું છે. ધમધમાટ રીંગણા બટેટાનું ભરેલું શાક થઈ ગયું છે, દૂધીનું શાક છે, દાળ છે, કાકડી છે, રોટલી છે, રાઈસ છે અને આમાં સવારની ક્રિશાબેન માટેની થોડીક મુસલી છે. તો ચાલો ફટાફટ જમવા. અને જો ભાઈ નક્ષભાઈ આવી ગયા છે અને ક્રિશાબેન જો ભાઈ તમને બધાને ભાત દેખાતા હશે, નહીં દેખાતા હોય આમ જો બધે અમારે ભાત વેર્યા બેને જો, પછી કેટલા બધા લઈ લીધા આમ જો મોઢું જો ભાત ભાતું. આ શું કર્યું બધે નકરા ભાત આ બધે શું કર્યું? શું ધ્રેત કોણે કર્યું આ બધું? અને વાંચો માં દીકરો માં રમકડા કરે છે. આ કોણે કર્યું આવું બધું? ક્રિશા કોણે કર્યું? એમ કર્યું? મમ શેમાં ખવાય? આમાં હા મમ ખાધું? આમાં ઓય અને માં મોટો ભાઈ જો કામ કરે, બેન પથારા કરે ને ભાઈ ઉપાડે. આમ જો તાઈ બિચારી જમી કરીને નવરા તો
થયા નથી પણ જમી કરીને ઊભા થયા હજી. હવે કામ કરશું થોડું ઘણું, સંજારી પોતા કરી નાખી, ત્યાં વાસણવાળા બેન હવે આવી જશે. આવું કંઈક છે. આજે હું દવાખાનાનું કામ થોડુંક છે એટલે નીચેવાળા નેપાળી બેનને આપણે બોલાવી લે વાસણ ઉટકવા, કારણ કે આપણાથી પછી બધે ના પહોંચે, છોકરાઓ નાના, કામ કરવું, આવું કાંઈક છે. એટલે હું રેગ્યુલર તો કામવાળા હમણાંથી હું રાજકોટથી એ પહેલાં ને 1 મહિનાથી બંધ કરી દીધા છે, કારણ કે એમાં શું થાય કે એને કંઈક પ્રસંગ હાયલો જ આવે એટલે આપણે, અને જો રજાના પૈસા કાપીએ તો ગમે નહીં, એટલે કામવાળાની મોટી ઉપાધિ છે અમારે અહીંયા. હવે મારે કામવાળા રાખવા જ નથી. 1 દિવસ આવે, 2-3 દિવસ રજા, કાંઈક તો એમ કે ભાભી મને નથી મજા આજે તો હું નહીં આવું, પાછું કે એવા ટાઈમે 11-11:30 કીએ એટલે આપણે 12 વાગે રસોઈ કે કંઈ કરવાનું હોય કે ટિફિન કે આની તૈયારી હોય તો કાંઈ મેળ પડે નહીં, રાતે આવે નહીં, એટલે રાતના વાસણ અમુક તો મારે લેવા જ પડે, કારણ કે સવાર કેવનું ટિફિન હોય અને આ છૂટકે મારે અમુક વસ્તુ લેવી જ પડે, પછી બધી વસ્તુ લેવાની જ થઈ જાય. એટલે મેં કીધું હવે કંઈ રાખવા નથી. એટલે જ્યારે મને થોડુંક એમ થાય કે મારાથી નહીં પહોંચાય કે એવું કંઈક થાય, છોકરાઓ ન રહેતા હોય કે આવી રીતે હું સાવ એકલી હોય ને, તો નીચેવાળા અમારે છે ફ્લેટમાં, એને બોલાવી લઉં, છૂટકમાં કામ કરી જાય ને પૈસા લઈ જાય. એટલે એ મારે શાંતિ છે. ખાલી ફોન કરીને કહી દઉં ભાઈ તમે ઉપર આવી જાજો કામ કરવા, આવું છે. બાકી તો એઝ ઇટ ઇઝ આપણે ઓલરેડી થાકી ગયા છે. સવારને ટિફિન દવાખાને મોકલવાનું હતું, મારા સાસુ અને મારા સસરાનો બેયનું પાછું અલગ અલગ. દાળ મારા સસરાને બાફેલી ખાવાની હતી, હળદર મીઠાવાળી, મારા સાસુને આપણી રેગ્યુલર તડકાવાળી. 2 શાક હતા, એક ભરેલું રીંગણા બટેટાનું મોકલું ને એક દૂધીનું મોકલું મારા સસરા હાટું. આવું કંઈક છે. હવે જોઈએ, હવે ત્યાં તો નક્ષભાઈનું લેસન આવી ગયું છે, અને ક્રિશાબેન જ્યાં સુધી શું છે ને ત્યાં સુધી નક્ષભાઈને કાંઈ લેસન થશે નહીં. આવું કંઈક છે. તો હાલો ફટાફટ આપણે કામ કરી દઈએ આપણે. જો ભાઈ છોકરા હિંચકા ખાતા જાય ને મમ ખાતા જાય. મમ લ્યો, હા મમ ખાઓ. આઈ નક્ષભાઈ મજા આવે છે. કીજને મજા આવે છે. જો ભાઈ આવું કંઈક શેડ્યુલ છે અમારા કંઈક બચ્ચા પાર્ટીઓનું. અમારી ગાડી તૈયાર થઈ ગઈ છે. ઢંટણા નક્ષભાઈ નવા ચશ્મા પહેરી લીધા છે. ઢંટણા મોજે મોજ, કિશા મોજે મોજ, મોજે મોજ ચીકુની. બ્લેસ યુ. હા હાલો બાય. હોસ્પિટલ માટેનો થેલો તૈયાર કરી દીધો છે આપણે. કેટલું નાખ્યું, ઓસીકું નાખ્યું, ટિફિન મૂક્યું છે, ચાર્જર ને છાપા ને હા જુઓ જોઈ. અત્યારે ઘરની હાલત કંઈક આવી છે જુઓ ભાઈ. મને ઉધરસ ચડી ગઈ. ઘરમાં કોક એમ થાય કે દવાખાનું કોઈ દિવસ કોઈને ઘર ન આવે.